બધાને આરતી આપી દેજે. અનન્યા, જ્યારે તું 75 વર્ષની થઈશ ત્યારે તો હું આટલો નાનો નહીં રહું ને. આ શું બેટા, પૂજાના સમયે બંને ઝઘડો શરૂ કરી દીધો. જો ને દાદી, આને મારી આટલી એજ થશે તો તું નાનો થોડે ને રહેવાનો છે. તું તો જાસૂસ બની જઈશ, હે ને? તું બિલકુલ સાચું કહી રહી છે બેટા. આની હરકતો જોઈને તો લાગે છે કે આ મોટો થઈને એ જ કરશે. ભાઈ, ભલે ગમે તે બને પણ ડિટેક્ટિવ ના બનવું જોઈએ. બધાને શંકાની નજરે જુએ છે. મારી પત્ની સાથે મારો ઝઘડો કરાવી દે છે. તમે સાચું જ કહો છો. આણે કઈ સારું કામ કર્યું છે ખરા? બસ ગરબડ જ કરે છે. આલે. હેલો, આ શું છે? દાદાજીના બર્થડે પર તને ગિફ્ટ કેમ મળે? કોણે આપ્યું? આપ્યું નથી, મળ્યું છે. મળ્યું છે? સોનાનું છે? હા દાદી, મળ્યું છે. અનન્યા, તને આ ક્યાંથી મળ્યું? રસ્તા પરથી કાકી. ખબર નહીં કોનું હશે. આ ખોટું કહેવાય. આવી રીતે ના પહેરાયાનું. અરે બેટા, જ્યારે કોઈ વસ્તુ આવી રીતે મળી જાય ત્યારે એ જેની હોય એને શોધીને પાછી આપી દેવાની, કે પછી એ વસ્તુ ભગવાનને અર્પણ કરી દેવાય. પણ આ કડું તે પહેરી કેમ લીધું? ખબર નહીં કેમ દાદી, મને આ પહેરવાનું મન થયું એટલે હું સોનાની દુકાને ગઈ હતી. એમને કડાની કિંમત પૂછી તો એટલા પૈસા હું ભગવાનને અર્પણ કરીને આવી છું. આ છે મારી પૌત્રીના ગુણ. દાદા, આના વખાણ ના કરશો. મને તો લાગે છે કે આ ખોટું બોલી રહી છે. આ કડું છે ને, એના કોઈ બોયફ્રેન્ડે એને આપ્યું હશે. બોલ અનન્યા, આ કોણે તને આપ્યું? એ બદમાશ, ચૂપ થઈ જા. કાયમ આવી રીતે વાત કરીને બધાને હેરાન કરતો હોય છે. આ કોઈનું કડું પહેરીને ખુશ થઈ રહી છે. બિચારા, જેમનું કડું ખોવાઈ ગયું હશે એ ખબર નહીં કેટલા દુખી હશે. દક્ષા બેટા, કંઈક ખોઈ નાખવાની પીડા શું હોય એ આપણી અનન્યા કરતા વધારે કોણ સમજે? મારો દીકરો પ્રેમચંદ અને વહુ કલાવતી જ્યારે બંને એક્સિડન્ટમાં મરી ગયા ને, ત્યારે તો એકદમ નાની હતી આપણી આ અનન્યા. પિતાજી, આજે તમારો 75મો જન્મદિવસ છે. આજે તમે જૂની વાતો યાદ કરીને રડશો નહીં. જુઓ, આપણી અનન્યાને જે ગમે એ કરવા દો. એને તમે રોકશો નહીં. આપણે બધાએ ભેગા થઈને એની જે ઈચ્છા હોય એ પૂરી કરવાની છે. બસ કોઈ સવાલ ના પૂછતા. ખ્યાલ આવી ગયો ને બધાને? ઓજી, અનન્યા ખુશ હોય તો અમે બધા જ ખુશ છીએ. તમે રડો છો કેમ? એક બાજુ પિતાજી કહે છે અનન્યાના લગ્ન કરાવવા છે, પણ આપણે અનન્યાના લગ્ન કરાવી દઈશું તો આ ઘરમાંથી રોનક જતી રહેશે એવું લાગે છે. એ આવી પાગલો જેવી વાત ના કર. છોકરીના લગ્ન તો કરાવવા જ પડે. ઘરે થોડી બેસાડીને રખાય છે. પિતાજી, તો એક કામ કરીએ, આપણે અનન્યા માટે એક સારો છોકરો શોધીને એને ઘર જમાઈ બનાવી દઈએ. દક્ષા બેટા, જાનવી, આવો. રસોઈનું કામ બાકી છે ને? જી મમ્મી. જી મમ્મી. એ જ તમે કાયમ જેમની વાત કરતા હતા ને, જર્નલિસ્ટ રમેશ, એ અહીંયા આવે.
અરે આ શું છે? બિચારા રમેશજીને આપણા સિક્યુરિટી વાળા. એ એને જ લાયક છે, સાવ જુઠ્ઠો માણસ છે. અરે સાંભળો, એ બિચારાને તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે અને તમે ઘરે આવેલા મહેમાન સાથે આવું વર્તન કરો છો. તું એને બિચારો કેમ કહે છે? એણે શું કર્યું છે એ તું જાણે છે, તોય તું એને સપોર્ટ કરી રહી છે. એટલે જ એની જેવી આગતા સ્વાગતા થવી જોઈએ એવી જ થઈ રહી છે. એક કામ કરવાનું, જરા સ્પીકર ઓન કર. હા, કર્યું. એ રમેશ, મેં તારા પર વિશ્વાસ કર્યો હતો, પણ તે મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને વિશ્વાસઘાત કર્યો. અમારા હસતા રમતા પરિવારને વેરવિખેર કરવાનો પ્રયત્ન કર્યો. તારા જેવા જુઠ્ઠા માણસથી દૂર રહેવું હતું એટલે જ તને મળતો નહોતો, પણ તું તો આજે મારા ઘરમાં જ ઘૂસી ગયો. સર, એક શબ્દ પણ ન બોલતો તું. જો ફરીવાર મારા ઘરની આસપાસ પણ ભટક્યો છે ને તો તારા હાથ પગ તોડી નાખીશ. મારી ધીરજની પરીક્ષા ન લઈશ. જતો રહે ત્યાંથી. અરવિંદજી, જો ફરીવાર રમેશ મારા ઘરની આસપાસ દેખાવા ને તો હું તમને નહીં છોડું. સર, સર, એક મિનિટ. ઘરે આવેલા મહેમાનની સરખી રીતે આગતા સ્વાગતા કરો. આઉટ. એ રમેશ, મારો પતિ મારા પર કેટલો વિશ્વાસ કરે છે એ તો ખબર પડી ગઈ ને તને? જો તે ફરીવાર આ ઘરમાં પગ મૂકવાનો પ્રયત્ન પણ કર્યો છે ને તો તારી આગતા સ્વાગતા થોડી અલગ રીતે થશે. ઓ ફીટ ના પકડશો, હાથ છૂટા પડી જશે. બહાર ફેંકી દો. માં, એ કડું મારા હાથમાંથી કેવી રીતે પડી ગયું? આટલી કિંમતી વસ્તુ મારાથી કેવી રીતે ખોવાઈ ગઈ? એ કડા સાથે પપ્પાજીની જે લાગણીઓ જોડાયેલી છે એ જાણીને મને બહુ જ દુઃખ થાય છે. પ્લીઝ માં, એમનું કડું પાછું અપાવી દો માં. વિજય, મારે કડું પાછું જોઈએ છે. ગમે તે રીતે એને શોધ વિજય. તું એ બાબતે વધારે ચિંતા ના કર ગીતા. અરે વિજય, તું આટલી સરળતાથી કેમ બોલે છે? પપ્પાજીએ કેટલા પ્રેમથી એ કડું એમની વહુ માટે બનાવડાવ્યું છે. આજે તે પપ્પાજીની વાત ના સાંભળી? જો એ મારા હાથમાં હશે તો આપણા લગ્ન બહુ જલ્દી થઈ જશે વિજય. ગીતા, એ કડું મળે કે ના મળે, આપણે બંને જીવનભર સાથે રહીશું. આ હક હવે કોઈ આપણી પાસેથી નહીં છીનવે. તું યાદ કર, હું મહેનત કરીને ચેલેન્જ જીત્યો છું અને તારા પપ્પા પણ માની ગયા છે. હવે કોણ અલગ કરશે? વિજય, મને ખબર છે, પણ આપણા પ્રયત્નની સાથે વડીલોના આશીર્વાદ પણ હોવા જોઈએ ને. મને બહુ જ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે વિજય.